નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। મિત્રો, આજે આપણે એકદમ જોરદાર સરકારી ભરતીની વાત કરવાના છીએ અને આ ભરતી આવી છે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકા તરફથી। તો ચાલો ફટાફટ આની બધી જ ડિટેલ્સ આપણે જોઈ લઈએ। જી હા, તમે બરાબર વાંચ્યું। આ છે સીધી ભરતી, એટલે કે કોઈ પરીક્ષાની ઝંઝટ નહીં, કોઈ લાંબી પ્રોસેસ નહીં। સિલેક્શન જે છે એ ફક્ત ને ફક્ત ઇન્ટરવ્યૂના આધારે જ થવાનું છે। તો જે લોકો સારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ એક ગોલ્ડન ચાન્સ છે। અને હવે આવે છે સૌથી આકર્ષક વાત, પગાર। આ પોસ્ટ માટે તમને માસિક ફિક્સ પગાર મળશે પૂરા 30,000 રૂપિયા, જે આજના સમયમાં ખૂબ જ સારો કહી શકાય, ખરું ને? તો ચાલો હવે આપણે ડિટેલમાં જાણીએ કે આ કઈ પોસ્ટ છે અને એની બીજી શું વિગતો છે। તો પોસ્ટનું નામ છે સિટી મેનેજર અને બ્રેકેટમાં લખ્યું છે SWM, એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, મતલબ કે શહેરની સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલનું મેનેજમેન્ટ કરવાનું કામ। આના માટે હાલમાં એક જ જગ્યા ખાલી છે અને પગાર તો આપણે વાત કરીએ એમ ફિક્સ 30,000 રૂપિયા દર મહિને। હવે આવે છે સૌથી અગત્યની માહિતી। આને બરાબર નોટ કરી લેજો, કારણ કે આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ। જુઓ, આ ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા થવાની છે, મતલબ કે તમારે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાની માથાકૂટ નથી, સીધા જ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે। તારીખ ખાસ યાદ રાખજો, 16 એપ્રિલ 2026, અને ઇન્ટરવ્યૂ માટે બપોરે 12:30 વાગે પહોંચી જવાનું છે। ઓકે, તો હવે સવાલ એ થાય કે આ પોસ્ટ માટે કોણ કોણ અરજી કરી શકે છે? ચાલો એની શૈક્ષણિક લાયકાત પર એક નજર કરી લઈએ। આ પોસ્ટ માટે જો તમે એન્વાયરમેન્ટ અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં BE કે BTech કરેલું હોય તો તમે અરજી કરી શકો છો। અને એટલું જ નહીં, જો તમારી પાસે માસ્ટર્સ ડિગ્રી એટલે કે ME કે MTech હોય તો પણ તમે એલિજિબલ છો। અને ખાસ વાત, જે ઉમેદવારો પાસે આ ફિલ્ડનો અનુભવ હશે એમને પહેલી પસંદગી આપવામાં આવશે। તો અનુભવ હોય તો આ તક ચૂકવા જેવી નથી જ। મિત્રો, તમારી ખાતરી માટે તમે સ્ક્રીન પર અત્યારે ડાકોર નગરપાલિકાની ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો। આપણે જે પણ માહિતી આપી રહ્યા છીએ એ બધી જ આ જાહેરાતમાંથી જ લીધેલી છે, જેથી તમને એકદમ સાચી અને પાકી જાણકારી મળે। ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ કેટલીક અગત્યની સૂચનાઓની જે તમારે ઇન્ટરવ્યૂના દિવસે ખાસ ધ્યાનમાં રાખવાની છે। સૌથી પહેલું તો ઇન્ટરવ્યૂના દિવસે રજિસ્ટ્રેશન માટેનો સમય નોંધી લેજો। સવારે 10:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી જ રજિસ્ટ્રેશન થશે, એટલે સમયસર પહોંચી જજો। બીજું, તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને સાથે એની ઝેરોક્સ કોપીનો એક સેટ બનાવીને લઈ જજો। અને હા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા પણ સાથે રાખવાનું ભૂલતા નહીં। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી ડાકોર નગરપાલિકાની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેઓ નોકરી શોધી રહ્યા છે। શું ખબર કોઈને કામ લાગી જાય। અને હા, ભવિષ્યમાં આવી જ ભરતીની અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।